હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે થઈ ગયા છે 11:30 અને આપણે છે ને બધું કામ પૂરું થઈ ગયું છે, ખાલી જમવાનું બનાવવાનું બાકી છે. એમાં આપણે છે ને જો લોટ બાંધીને મૂકી દીધો છે અને શાક શું બનાવવું ને એ વિચારવાનું છે, કેમ કે હવે ઘરે છે ને ગાંઠિયા, ડુંગળી, બટેકાને એવું બધું છે. તો એક દિવસ ડુંગળીની કચુંબર બનાવી હતી, એક દિવસ બટેકાનું શાક બનાવ્યું હતું. તો આજ હવે ગાંઠિયાનું, ડુંગળીનું બનાવું કે બીજું કંઈક બનાવવું એવો વિચાર કરું છું. હું શાક બનાવશું એ તો હજી નક્કી નથી, બનાવવાનું થાય તો એ જોઈશું હવે આપણે. અને અત્યારમાં છે ને જયદીપ જ્યાં છે ફ્લેટે, ત્યાં એક ભાઈ જોવા આવવાના હતા એટલે જ્યાં છે. અને હમણાંથી તો એ બધું જોવાનું જ હાલે છે. હવે ઓલમોસ્ટ ખાલી 20 દિવસ બાકી રહ્યા છે ને હજી કામ શરૂ થયું નથી. અને અમને એવું લાગે છે કે રહેવાનું જવાનું થશે તે કામ પૂરું થશે ને કામ અધૂરું રહેશે ને અમારે જવાનું થશે. અને કામમાં થોડુંક તો છે ને એવું હતું કે પહેલાં જ્યારે બધાને ફોન કરતા તો એ ફ્રી ના હોય, તો એમ કે આજ આવશું ને કાલ આવશું ને એ રીતના કરતા હોય. અને પછી પાછું જયદીપને રોજી તેમના ભાઈબંધના લગ્ન હતા તો એ 2 દિવસ ત્યાં વહી ગયા હતા. અને પછી પાછા ત્યાંથી આવ્યા અને 1-2 દિવસ થયા હતા. એમના બીજા ભાઈબંધની એક ઓફિસે જે બેહતા હોય એમની સગાઈ હતી, તો એ ત્યાં પાછા દેહમાં વહી ગયા હતા. એટલે 2-3 દિવસ તો આ રીતના થયું. અને હવે બધા જોવા આવતા હોય તો આજ લગભગ ફાઇનલ થઈ જશે કે કોને કામ આપવું છે એમ. તો અત્યારે હવે જે ભાઈ આવ્યા છે એનું બજેટ આપશે એટલે ખબર પડી જશે કે જે 7-8 ભાઈ જોઈ ગયા છે એમાંથી કોને દેવાનું છે કોને નહીં. પહેલાં છે ને 1-2 ભાઈ હતા તો એને ફોન કરતા હતા કે આજ આવું કાલ આવું એમ કરતા હતા. પછી જયદીપે બધાને અલગ અલગ ફોન કર્યો હોય કે પથ્થરવાળા હોય તો કહેજો ને ફર્નિચરવાળા હોય તો કહેજો. તો જેની જોડે કોન્ટેક હોય એમને મોકલા હોય. પછી ફોન કર્યો હોય તો હવે પથ્થરવાળા વધી ગયા છે. બધા જોડે બજેટ આપણે કઢાવીશું, પછી ખબર પડે કે કોની જોડે કામ કરાવવું છે આપણને. જેની જોડે રિઝનેબલ પડશે એની જોડે કામ કરાવશું આપણે. અને ફર્નિચરનું કામ તો ઓલમોસ્ટ એક જ ભાઈ જોવા આવ્યા છે ને એને જ દેવાનો વિચાર છે. પણ હવે એ ભાઈનું બજેટ થોડુંક હાઈ છે કે મીડિયમ છે ખબર નહીં. તો એ ભાઈ આજ બજેટ દઈ દેશે એટલે ફાઇનલ આજે લગભગ પથ્થરનું કામ કોને દેવું છે ને ફર્નિચરનું કામ કોને દેવું છે ને એ ખબર પડી જશે. પણ વાત એમ થાય છે કે લગભગ પૂરું અમારે રહેવા જવાનું થાય ને ત્યાં સુધી નહીં થાય. કદાચ હું એમ કહું છું રસોડું કમ્પ્લીટ થઈ જાય ને તો આપણે રાંધવામાં ના તે એમ કંઈ છે ઉપાધિ ના રહે એમ. ઓલું તો બધું અહીં ફેરવા ફેરી કરવું પડે ને થોડું કેવરાવે. અને પહેલાં છે ને પહેલી તો અમને એમ હતું 1 તારીખોરું કામ શરૂ કરી દે ને તો 30 તારીખ આવે તો એ પૂરું થઈ જાય. પણ હજી તો આજ 11 તારીખ થઈ ગઈ તો હજી કામ શરૂ થયું નથી. તો હવે 1-2 દિવસમાં કદાચ કામ શરૂ થાય કે 15 તારીખ સુધી શરૂ થાય. તો હવે પૂરું થઈ જાય તો સારું એમ. પણ હવે અમને નથી લાગતું કે થઈ જશે. તો કાંઈ નહીં, હાલો આવું બધું થોડું ઘણું ટેન્શન હોય અત્યારે. એટલે ક્યારેક એમ એવા બધા વિચાર કરતા હોય ને એમાં બ્લોગ બનાવવો હોય તો એમ થાય કે મૂડ થોડુંક ઓફ છે તો નથી બનાવો વિડીયો આ તે એમ. એવું બધું થોડુંક ટેન્શન હોય એટલે ના આવતો હોય વિડીયો. અને તમે બધા ઘણા પૂછતા હોય કે ચમ વિડીયો નથી આવતો, બધું ઓકે છે, કાંઈ પ્રોબ્લેમ નથી આ તે. તો તમે બધા ચિંતા કરો છો તો તમને બધાને થેન્ક યુ સો મચ. અને કાલ સાંજે છે ને અમે આંટો મારવા ગયા હતા અને લીંબુ સોડા પીવા ઉભા રહ્યા હતા ને તો અહીંયા છે ને મારા બહુ મોટા ફેન મળી ગયા હતા. અને મને બહુ ખુશી થઈ એમને મળીને, કેમ કે એ છે ને અમે સોડા પીતા હતા તો જયદીપ આમ મારી સામે ઊભા હતા અને હું જયદીપની સામે ઊભી હતી એ રીતના હતી. એટલે હું આમ પાછળ ઊભી હતી તો એમને જયદીપને જોયા ને તો એ ઓળખી ગયા. તો એને આવ્યા અને એમને મને કીધું કે હું તમારા વિડીયો રોજ જોઉં છું, બધા વિડીયો જોઉં છું શોર્ટ ને લોંગ, અને હું તમારી બહુ મોટી ફેન છું. અને મને તો તમારા વિડીયો જોવા બહુ ગમે છે, તમારો અવાજ બહુ ગમે છે. અને મારું ઘર અહીંયા જ છે, હાલો તમે ચા પાણી કરવા. એમને લગભગ 3 થી 4 વાર ચા પાણી કરવા જવાનું કીધું. પણ અમારે જમવાનું બાકી હતું, 9:30-10 જેવું થઈ ગયું હતું અને જમવાનું બાકી હતું. અને અમે હજી આ રસ્તામાં હતા, સોડા પીતા હતા. પછી ઘરે અહીં જમવાનું હતું. બસ બહુ મોડું થઈ જાય એટલે ના જ્યાં, નહીંતર વહેલા હોત ને તો જાત. પછી અમે કીધું કે તમે કંઈક સોડા બોડા પીવો તો લો. તો એમને ના પાડી કે નહીં તમારે પીવું હોય તો એ કે હું પીવડાવું. એ કે હું તો તમારી બહુ મોટી ફેન છું, તમે મારા ઘરે આવો તે ને અત્યારે ના આવો તો ચારેક પછી આવજો ને એ રીતના વાત કરી. અને એ બેને મને મળીને બહુ ખુશ થઈ ગયા અને મને તે બહુ ખુશી થઈ. કેમ કે અત્યાર સુધી જેટલા સબસ્ક્રાઈબર મને મળ્યા હશે ને એમાં સૌથી મને એવું લાગ્યું હોય ને કે સૌથી મોટા મારા ફેન હશે તો એ બેન હોય એવું મને લાગ્યું. એમનું નામ મેં નહોતું પૂછ્યું, નહીંતર નામ પૂછવું હોત ને તો હું વિડીયોમાં કહેત તમને. અને એ વિડીયો ઓલમોસ્ટ રોજ જોવે જ છે એટલે જોઈ લેશે. એમની 1-2 છોકરી ને પછી એક બીજા કોઈ ભાઈ હતા, એ બેન હતા. તો એ ઘણીવાર મારી જોડે ઊભા રહ્યા અને એમને બિચારાને તો જવાનું મન નહોતું થતું. પણ એમની છોકરી કોક હતા, એમને કીધું કે હાલો હવે. પછી એ ત્યાં સુધી આપણી જોડે ઊભા રહ્યા અને એમને ઘરે લઈ જવાની ઘણી ઈચ્છા હતી. પણ અમારે આ રીતના મોડું થયું હતું એટલે અમે નહોતા જઈએ ક્યાં.
તો પછી ક્યારેક આપણને ટાઈમ મળશે તે આપણે એમના ઘરે જઈશું. અને તમે કોઈ પણ જો સબસ્ક્રાઈબર ફોલોવર મળો તો તમારે વિડીયોમાં આવવું હોય તો તમારે સામેથી કહેવું કે અમને વિડીયોમાં લ્યો એમ. અને તમારે વિડીયોમાં ના આવવું હોય તો અમે તો જો કે કોઈ સામેથી કહેતા જ નથી કે તમારે વિડીયોમાં આવવું છે કે નથી આવવું એમ. પણ તમને વિડીયોમાં આવવું ગમતું હોય ને તમે અમને મળ્યા હોય ને તો તમારે એમ કહી દેવાનું કે અમને વિડીયોમાં લ્યો એમ. કેમ કે પછી છે ને ઘણા લેડીઝ વિડીયોમાં આવે એને લીધે એના ઘરમાં પ્રોબ્લેમ થતા હોય એટલે અમે કોઈ લેડીઝને સામેથી ના કહેતા હોય કે તમારે વિડીયોમાં આવવું છે કે અમે તમને વિડીયોમાં લેવી સબસ્ક્રાઈબર તમે મળ્યા છો તો એમ. ઘણીવાર મને મળતા હોય, અમુક વાર એક દિવસમાં 2-3 મળતા હોય, પણ કહેતા હું વિડીયોમાં ના લેતી હોય. કેમ કે પછી લેડીઝ વિડીયોમાં આવે તો કોઈને જેન્ટ્સને પ્રોબ્લેમ હોય, કોઈને સાસુ સસરાને પ્રોબ્લેમ હોય, એને લીધે અમે પછી કંઈ લેવી નહીં. પણ તમને કોઈને જો વિડીયોમાં આવું ગમતું હોય તો તમારે સામેથી કહેવાનું ગમને લ્યો એમ, તો અમે લેશું તમને. બાકી તમને ના લેવી કેમ કે પછી ખોટું અમને એમ થાય અમારા લીધે તમારા ઘરમાં પ્રોબ્લેમ થાય એમ. તો થેન્ક યુ. એ બેન બહુ મોટા ફેન હતા અને આ રીતના કોઈક સબસ્ક્રાઈબર મળી જાય તો મજા આવી જાય આપણને તે. અને જયદીપ મને કહેતા હતા એ કે મને મારે તો એ કે તારી જોડે જે ઊભું રહેવું હોય તો એ કે આ રીતના વિચાર કરવાનો કે અમુક જગ્યાએ અમુક વસ્તુ લેતા હોય તો આપણને એમ થાય કોક અહીંયા તાર સબસ્ક્રાઈબર આવશે, જોશે, આમ થશે તેમ થશે. તો જો કે નોર્મલ આપણે જે વસ્તુ લેવાની હોય એ જ લેતા હોય. અમે તે તમારા જેવા માણસ જ છીએ, તમે જે વસ્તુ લેતા હોય એ જ અમે લેતા હોય, તમે ખાતા હોય એ રીતના મને જે હું જે પાણીપુરી ખાતી હોય ને તો મહેરબાની કરીને કોઈ એમ ના કહેતા તમે અહીંયા પાણીપુરી ખાતા હતા ને મેં તમને જોયા હતા. કેમ કે પાણીપુરી વસ્તુ એવી છે કે મને બહુ ભાવે છે અને હું છે ને ગમે ત્યાં મને સારી પાણીપુરી લાગે ત્યાં હું ખાતી હોઈશું. એટલે તમે કદાચ કોઈ જગ્યાએ મને પાણીપુરી ખાતી જોવો ને તો એમ ના કહેતા કે તમે તો અહીંયા પાણીપુરી ખાતા હતા ને આમ કરતા હતા. અમે કંઈ એવડા મોટા સેલિબ્રિટી થઈ નથી કે ગમે ત્યાં પાણીપુરી ખાઈ ના એકવી. અમે તમારા જેમ નોર્મલ માણસ જ છીએ ને એટલે પાણીપુરી ગમે ત્યાં ખાતા હોય એમ. આ તો પછી પાછો કાલ સવાર કોકને એમ વાંધો પડે કે લે આ તો વિડીયો બનાવે છે ને અહીંયા હાવ નાની એવી રેકડી છે, આમ છે તેમ છે ને પાણીપુરી ખાતા હતા. તો એવું ના હોય. જેને જ્યાં પાણીપુરી કે કંઈ પણ વસ્તુ નાની દુકાન હોય કે મોટું હોય કે કોઈ પણ વસ્તુ હોય જેને જ્યાં ભાવતું હોય ત્યાં ખાતા હોય. તો એટલે છે ને પાણીપુરીમાં તો હું ગમે ત્યાં મને સારી લાગે ત્યાં ખાતી હોય. એટલે તમે કદાચ કોક જોવો ને તો એમ ના કહેતા કે લે તમે અહીંયા પાણીપુરી ખાવશો એમ ના કહેતા. અને હું છે ને ઓલી વેલ લાવી હતી ને એને રોપવા હાટું છે ને જો કુંડું લઈ આવીશું. વેલ તો છે ને 2 દિવસ મેં કીધું ઓલી હુકાઈ ના જાય ને એટલા હાટું આપણે તુલસીનું જે કુંડું છે ને એને ભેગી રોપી દીધી હતી. મેં કીધું અત્યારે એમાં રોપી દે, બીજું કુંડું લાવશું તો એમાં માટીને એવું નાખી અને રોપશું. તો જો અહીંયા મસ્ત હશે ને તુલસી ભેગી રોપી હતી, હુકાઈ ના જાય એટલે. પણ જયદીપે હરખી ઓલી જ નથી કરી, જો નીકળી જાય છે કે કોઈએ કાઢી નાખી ખબર નહીં હવે. આવી તો કંઈ જયદીપે મૂકી ના હોય પણ મને લાગે કોકે કાઢી નાખી છે. તો જયદીપને મેં કીધું મેં તમે ફ્લેટેથી આવો ને તો નીચે પહોંચો ને ત્યારે મને ફોન કરજો તો આપણે જાવી અને માટી લઈ આવી. તો આ કુંડામાં છે ને અલગથી એને રોપી દઉં, નહીંતર મેં કીધું દીવાનીમાં મૂળ મૂકી દેશે પછી ખોટું ફેરે કરવું પડે. એને કરતાં અગાઉથી આમાં આપણે રોપી દેવી. તો હવે જયદીપ આવે પછી જઈશું માટી લઈ આવશું.